આજરોજ વહેલી સવારે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે લાંબા ગામ છે તેમાં ઇન્દિરાનગર સોસાયટી આવેલી છે. ત્યાં આજે વહેલી સવારે એક બેન જેમણે દીનાબેન કરીને છે જેમણે પોતાના જમાઈ પરેશભાઈની હત્યા કરી નાખી હતી. આ હત્યા એમણે હથિયારથી અને પથ્થરના ઘાથી કરી નાખી હતી. આજ વહેલી સવારે દીનાબેનના દીકરી અને એમના જમાઈ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડા અનુસંધાને જે જમાઈ છે એટલે કે દીનાબેનના મતલબ જમાઈના સાસુ દીનાબેન હત્યા નિપજાવી છે. આ ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે. પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન પોલીસ પાસે છે એમાં આ બેનના જમાઈ અને એમના દીકરી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને આજ સવારે પણ ઝઘડો ખૂબ મોટો થયો હતો અને એને કારણે આક્રોશમાં આવીને એમને હત્યા નિપજાવી હોવાનું પોલીસના ધ્યાનમાં આવેલ છે. ડેડ બોડી છે અમે પીએમ માટે મોકલી દીધેલ હતું અને આ જે પણ મેડિકલ એવિડન્સ આ ઉપરાંત આસપાસના લોકોના નિવેદનો મેળવી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી. આમાં આરોપી તરીકે એક બેન છે એમની ધરપકડ પોલીસે કરી છે. જે ભોગ બનનાર છે વિક્ટીમ જેમનું મૃત્યુ થયું છે એ પરેશભાઈ તડવી કરીને છે. એના વિરુદ્ધ અગાઉ પણ પોલીસે બહુ બધા ગુનાઓ નોંધેલા છે. જેમાં મારામારી અને જુગાર પ્રકારના ગુનાઓ છે એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ આજનો જે બનાવ છે એમાં બંને પતિ પત્ની વચ્ચેનો જે ઝઘડો હતો એમાં એમના સાસુ ભોગ બનનારના સાસુને ગુસ્સો આવતા આક્રોશિત થઈ એમને હત્યા નિપજાવી હોવાનું પ્રાઇમરી પોલીસે